આજે પણ રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવના છે। ગાજવીજ સાથે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પવન સાથે વરસાદ પડી શકે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના છે। હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। છેલ્લા 5 દિવસથી રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે। આજે 5 જુલાઈ પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે। છેલ્લા 2 દિવસની વાત કરીએ તો 2 દિવસની અંદર સૌરાષ્ટ્ર અને એમાં પણ દક્ષિણ ગુજરાતને તો રીતસરનું મેઘરાજાએ ગમરોડી નાખ્યું છે। હવે આપણે અલગ અલગ મોડેલથી સમજવાનો પ્રયાસ કરીશું। સૌથી પહેલા આપણે જોઈ લઈએ સેટેલાઇટ તસવીર કે સેટેલાઇટ તસવીરમાં શું જોવા મળી રહ્યું છે, આજની પરિસ્થિતિ શું છે। હવે તમે જુઓ કે ગુજરાત અને જે મહારાષ્ટ્ર પાસે વાદળોનો જે ઘેરાવો છે, જે જમાવડો છે, એ અહીંયા સ્પષ્ટ તમને જોવા મળી રહ્યો છે। તેના આધારે તમે અંદાજ લગાવી શકો કે વરસાદની સ્થિતિ શું રહેવાની છે, કારણ કે સિસ્ટમ ખૂબ નજીક છે। આ તરફ જે લો પ્રેશર હતું તેની સાથે એક બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જે એક આખું ટ્રફ બનાવી રહ્યું છે અને એ ટ્રફ છે ધીરે ધીરે હવે ઉપરની તરફ પણ ખસી રહ્યું છે, એટલે વરસાદની સ્થિતિમાં થોડો ફેરફાર પણ થવાનો છે। અલગ મોડલથી સમજવાનો પ્રયાસ કરીએ, પણ સેટેલાઇટ તસવીરમાં તમે જુઓ કે મધ્ય ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીનો આખો જે વિસ્તાર છે ત્યાં વાદળોનો ઘેરાવો છે। હવે આપણે સમજીએ સૌથી પહેલા ચોમાસાની સ્થિતિ શું છે અને મહારાષ્ટ્રમાં શું પરિસ્થિતિ જોવા મળી રહી છે અને જે સિસ્ટમની આપણે વાત કરી રહ્યા છીએ, જે ટ્રફ, હવે તમે જુઓ કે અહીંયા લો પ્રેશર હતું તેની સાથે અહીંયા બની ગયું છે સાયક્લોનિક સર્ક્યુલેશન, કારણ કે અહીંયા જે હવાની તરંગો છે એના આધારે તમે સમજી શકો અહીંયાથી આખું એક ટ્રફ આ રીતે બની રહ્યું છે। આ ટ્રફ થોડું ઉપર ખસી રહ્યું છે, પણ અહીંયા તમે જુઓ કે મહારાષ્ટ્રની સાથે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અને દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે ત્યાં જે સિસ્ટમ છે એ વધારે સક્રિય છે, જે અતિ ભારે વરસાદ વરસાવી શકે। આપણે વિંડીના માધ્યમથી સમજીશું ત્યારે તમને વિશેષમાં વધારે ખ્યાલ આવશે કે સિસ્ટમ કયા પ્રકારે છે, પણ જે ટ્રફ છે ત્યાં તમે જુઓ કે આખા વિસ્તારમાં તમને વધારે આ જે વાદળ છે, સિસ્ટમ છે વરસાદી, એ જોવા મળી રહી છે। હવે તમને આ પર્વતીય ક્ષેત્રમાં તમને અત્યારે કશું નથી જોવા મળ્યું, કારણ કે હવાનું દબાણ નથી અને આ જે ટ્રફ છે એ ઉપરની તરફ ખસવામાં એટલું સક્રિય નથી। અત્યારે તમે જુઓ કે આ જે સિસ્ટમ છે એ દક્ષિણ ભારત અને મધ્ય ભારતને ગમરોડી રહી છે। હવે આપણે સૌથી પહેલા આઈએમડી શું કહે છે, એલર્ટ કયા કયા જિલ્લામાં છે, કયા જિલ્લામાં રેડ એલર્ટ છે, કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। સૌથી પહેલા આજના દિવસ માટેની આપણે વાત કરી લઈએ કે આજના દિવસ માટે શું પરિસ્થિતિ છે। તો આજના દિવસ માટે આ જાહેરાત કરવામાં આવી હતી। તમે જુઓ કે આ ભાવનગર જિલ્લો છે, તેની સાથે જે દક્ષિણ ગુજરાતનું સુરત, તાપી, ડાંગ અને તેની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ અને વલસાડ, નવસારી કે જ્યાં રેડ એલર્ટ છે, તેની સાથે તમે અહીંયા જુઓ કે અમરેલી અને જૂનાગઢ અને ગીર સોમનાથ કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે, દેવભૂમિ દ્વારકા ઓરેન્જ એલર્ટ છે, બાકી રાજકોટ છે તે યેલો એલર્ટ હતું। સાથે જ કચ્છ અને જે ઉત્તર ગુજરાતના ભાગો છે યેલો એલર્ટ છે, તેની સાથે ભરૂચ અને છોટાઉદેપુર સહિતનો જે ભાગ છે એ વિસ્તારમાં તમે જુઓ કે આણંદ સહિતનો વિસ્તાર ત્યાં ઓરેન્જ એલર્ટ છે। હવે આ તો આજના દિવસ માટે આગાહી કરવામાં આવી હતી, પણ હવે આપણે નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે જે રીતે વેધરમાં ફેરફાર થતો હોય તેની સાથે નાવકાસ્ટ જાહેર કરવામાં આવતું હોય છે। હવે અત્યારે પરિસ્થિતિ શું બદલાઈ છે એ પણ સમજવું એટલું જરૂરી છે। તમે જોયું કે પહેલા કચ્છ માટે ગ્રીન ઝોન હતું અને ખાલી ભાવનગરમાં રેડ ઝોન હતું। અત્યારની પરિસ્થિતિ શું થઈ છે, અમરેલી અને તેની સાથે જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ છે, બાકી અમરેલી અને તેની સાથે બોટાદ, રાજકોટ અને પોરબંદર જ્યાં ઓરેન્જ એલર્ટ છે, બાકી દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે, બાકી આખું ગુજરાત યેલો ઝોનમાં છે, એટલે કે આ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ તો રહેવાનો જ છે, એટલે કે રાજ્યભરમાં વરસાદી વાતાવરણ આજના દિવસમાં રહેશે। હવે આ નાવકાસ્ટ છે, જે સમયાંતરે ફેરફાર એમાં થઈ શકે, જે રીતે વાતાવરણ બદલાતું રહે। હવે તમે સિસ્ટમને સમજવાનો પ્રયાસ કરો કે સિસ્ટમ જે છે, તમે જુઓ કે આ જે સિસ્ટમ છે, જે ભાગમાં રેડ ઝોન આપવામાં આવ્યું છે એની અસર તમે હવે અહીંયાથી સમજી શકો, કારણ કે અહીંયા જે ગીર સોમનાથ અને જૂનાગઢ અને તેની સાથે અમરેલી જિલ્લો આવેલો છે, એટલે સીધી આ સિસ્ટમની અસર આ જિલ્લાને થવાની। આ તરફ મહારાષ્ટ્ર, ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે આગાહી કરી હતી કે 5 તારીખના દિવસે મુંબઈને, મહારાષ્ટ્રને ખાસ કરીને મેઘરાજા જળ પ્રલય જેવી પરિસ્થિતિ લાવીને મૂકી દેશે અને અત્યારે આ જે સિસ્ટમ છે સીધી અહીંયાથી પસાર થવાની છે, એટલે આ જે સિસ્ટમ છે તેની અસર 5 અને 6 તારીખ થવાની છે। આ સિસ્ટમની અસર સીધી દક્ષિણ ગુજરાતના ભાગોને પણ જોવા મળી રહી છે, મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થવાનો છે। હવે આપણે થોડું ઝૂમ કરીને સમજવાનો પ્રયાસ કરીએ કે બપોરના સમયે પરિસ્થિતિ શું રહેવાની છે, કારણ કે અત્યારે વર્તમાનમાં જે સ્થિતિ છે એ સ્થિતિ તો તમે જોઈ જ રહ્યા છો, પણ તમે જુઓ કે આ જે સિસ્ટમ છે ધીરે ધીરે બપોર બાદ હવે આગળ વધીને દરિયાકાંઠાના જે સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં એકદમ નજીક આવી રહી છે અને આ ખૂબ જ પ્રબળ સિસ્ટમ
સિસ્ટમ છે, એટલે કે પવન સાથે વરસાદ થઈ શકે, ગાજવીજ સાથે વરસાદ થઈ શકે, ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે. હવે તમે જો કે આખું ભાવનગરથી થઈને અમરેલી સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં તમને અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગઈકાલે આપણે જોયું કે જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો હતો, 15 ફૂટ સુધી ઊંચા મોજા ઉછળ્યા અને સીધી અસર તમે અમરેલીના આ રાજુલા સહિતના આખા વિસ્તારમાં જોઈ જ રહ્યા છો. હવે આપણે સૌરાષ્ટ્ર અને જે ઉત્તર ગુજરાતના ભાગો છે એની પરિસ્થિતિ શું રહેવાની છે એ સમજવું વધારે આવશ્યક છે, કારણ કે જે ટ્રફ છે એ ટ્રફ સીધું અસર કરી રહ્યું છે. હવે તમે જુઓ કે મધ્યપ્રદેશથી લઈને રાજસ્થાન સહિતનો વિસ્તાર, ત્યાં તમને અત્યારે ભારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. એટલે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા જે ગુજરાતના સરહદીય વિસ્તાર છે, એટલે ખાસ કરીને છોટાઉદેપુર, તેની સાથે પંચમહાલથી લઈને મહીસાગર સહિતનો, અરવલ્લી સહિતનો જે આખો પટ્ટો છે, ગોધરા સહિતનો, દાહોદ સહિતનો વિસ્તાર, ત્યાં વરસાદ થશે, ગાજવીજ સાથે વરસાદ થશે. હવે તમે જુઓ કે આખું મધ્ય ભારતથી લઈને મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત લઈને આખો જે આ વિસ્તાર છે ત્યાં તમને ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, આખો જ આ વિસ્તાર છે ત્યાં વરસાદી વાતાવરણ છે. હવે વાત કરી લઈએ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની, તો આ જે સિસ્ટમ છે એની સીધી અસર દક્ષિણ ગુજરાતના ભાગોને થવાની છે. એટલે તમે જુઓ કે આ જે વિસ્તાર છે, ભરૂચ, છોટાઉદેપુર સાથે નર્મદા જિલ્લો, તેની સાથે સુરત જિલ્લો, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, એ આખો વિસ્તાર છે ત્યાં પણ ગાજવીજ સાથે વરસાદ થાય. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, જે મહારાષ્ટ્રને અડીને આવેલા વિસ્તારો છે, એ ભાગોમાં વધારે વરસાદ થશે, કારણ કે આ સિસ્ટમ વધારે પ્રબળ બનતી આગળ ખસી રહી છે. સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો તમે જુઓ કે બપોર પછીનો જે સમય છે ત્યારે જામનગર, મોરબી, પોરબંદર અને દેવભૂમિ, દ્વારકા, ઓખા સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારોમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી શકે, પણ વરસાદી વાતાવરણ રહી શકે. સાથે કચ્છની વાત કરીએ તો બપોર પછીનો જે સમય છે ત્યારે કચ્છમાં તમને હળવો વરસાદ જોવા મળી શકે, પણ આ વરસાદ ધીમે ધીમે વધી રહ્યો છે, કારણ કે સિસ્ટમ વધુ પ્રબળ બની રહી છે. હવે તમે જુઓ કે મેં 5 તારીખ અને રાતનો સમય કર્યો છે. આ સિસ્ટમ છે એ સીધી આ તરફ દક્ષિણ ગુજરાતને સ્પર્શી રહી છે અને આ તરફ તમે જુઓ કે સૌરાષ્ટ્રને સ્પર્શી રહી છે. આ સિસ્ટમ છે તમે જુઓ કે હવે અહીંયાથી જે અમરેલીનો વિસ્તાર છે એ વિસ્તારમાં પ્રવેશી રહી છે, એટલે કે મહુવા સહિતનો જે વિસ્તાર છે આખો ગીર સોમનાથ જિલ્લાને પણ અસર કરી શકે છે. ભાવનગર, આ તરફ વડોદરાથી લઈને ભરૂચ, આમોદ સહિત આખો જે વિસ્તાર છે દક્ષિણ ગુજરાતનો, એમાં પણ વાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, નવસારી સહિતનો જે વિસ્તાર છે, ડાંગમાં પણ વરસાદ થઈ શકે, કારણ કે મહારાષ્ટ્ર, આજે નાસિક સહિત મુંબઈ સહિતનો જે વિસ્તાર છે ત્યાં જળ પ્રલયની આગાહી કરવામાં આવી છે. અને આ જે સિસ્ટમ છે તમે જુઓ કે આ કેટલી પ્રબળ સિસ્ટમ છે. આ સિસ્ટમ અહીંયાથી સીધી પસાર થવાની છે. એ ન માત્ર 5 તારીખ પણ આવતીકાલનો જે દિવસ છે 6 તારીખે પણ વરસાદી વાતાવરણ આ જ પ્રકારનું રહેવાનું છે. આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતના ભાગો અને ખાસ કરીને સૌરાષ્ટ્ર, આપણે આવતીકાલની સ્થિતિ જોઈ લઈએ તો તમે જુઓ કે આવતીકાલે સવારે આ 6 તારીખે 10 વાગ્યાનો સમય, અને ત્યારે પણ આ સિસ્ટમ અહીંયા ને અહીંયા છે અને આ સિસ્ટમ વધુ પ્રબળ થઈ ચૂકી છે, અને ત્યારે દક્ષિણ ગુજરાતના વધુ ભાગ સીધા જ આવરી રહી છે અને મહારાષ્ટ્રને તો એ તરબોળ કરી જ રહી છે. સાથે જે દરિયાકાંઠાનો સૌરાષ્ટ્રનો ભાગ છે એ ભાગોમાં વરસાદી વાતાવરણ પ્રબળ રહેવાનું છે. એટલે કે આજે અને આવતીકાલનો જે દિવસ છે એ દિવસમાં તમે જુઓ કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રનો ભાગ, તેની સાથે મધ્ય ગુજરાત અને કેટલાક પૂર્વ ગુજરાતના ભાગો, ત્યાં વરસાદ વધારે રહી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે, પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં મધ્યમ વરસાદ રહી શકે છે. સરહદીય જે ક્ષેત્ર છે એ સરહદીય ક્ષેત્રમાં વધુ વરસાદ થઈ શકે, ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. સાથે જે કચ્છનો ભાગ છે એ કચ્છના ભાગોમાં વરસાદ ઘટતું જોવા મળી શકે છે. હજુ આપણે એક અલગ મોડલથી પણ સમજી શકીએ છીએ કે પરિસ્થિતિ શું છે. હું તમને એ પણ બતાવીશ કે જેથી કરીને તમે સમજી શકો આજના દિવસની આ સ્થિતિ છે. હવે આપણે વિંડી પ્રમાણે જે સેટેલાઇટ મોડેલ છે, સેટેલાઇટ મોડેલ શું કહે છે એ પણ એટલું જ સમજવું જરૂરી છે. તમે જુઓ કે અત્યારે વિંડીનું જે સેટેલાઇટ મોડેલ છે એ મોડેલમાં તમને સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે આ જે આખો ભાગ છે એ વાદળોથી ઘેરાઈ ગયો છે, અને આ જે કાળા ડિબાંગ વાદળો તમે જોઈ રહ્યા છો એ પ્રબળ સિસ્ટમ છે, અને એ સિસ્ટમની અસર સીધી તમે અહીંયા જોઈ શકો છો. આ જે સૌરાષ્ટ્રનો ભાગ છે, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તેની સાથે સાથે બોટાદ સહિતનો આખો જે ભાગ છે આ ભાગમાં તમે જુઓ કે ખૂબ જ પ્રબળ સિસ્ટમની અસર જોવા મળી રહી છે. આ સિસ્ટમની અસર સીધી દક્ષિણ ગુજરાતના ભાગોને અને સૌરાષ્ટ્ર આખું તમને વાદળોના ઘેરાવામાં જોવા મળી રહ્યું છે. એટલે કે હજુ આજના દિવસમાં આખો દિવસ વરસાદી વાતાવરણ રહેશે, પણ દક્ષિણ ગુજરાત, તેની સાથે સાથે સૌરાષ્ટ્ર, આ જે વિસ્તાર એવા છે કે આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. એટલે કે આ જે ક્ષેત્ર છે એમાં પણ ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તાર છે એમાં સાવચેતી રાખવી એટલી આવશ્યક છે.